જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ધર્મગીતા, જે ભાદરવા માસના પિતૃપક્ષમાં સાંભળવાનું મહિમા છે। ધર્મગીતામાં એવું વર્ણન છે કે ધર્મરાજાએ તેના યમદૂતોને પૃથ્વી પર એવું કહીને મોકલ્યા કે જે સારા કર્મો કરે છે તેના ઘરે જવું નહીં, અને જે ખરાબ કૃતિઓ કરે છે તેને નર્ક કુંડમાં નાખવા માટે અહીં લઈ આવવા। ત્યારે દૂતોએ પૂછ્યું કે હે મહારાજ, આ જગતમાં સારા કર્મો કયા છે અને ખરાબ કર્મો કયા છે, તે સઘળી હકીકત અમને વિસ્તારથી જણાવો। ત્યારે ધર્મરાજા જે વચનો કહે છે તેને આપણે ધર્મગીતા તરીકે ઓળખીએ છીએ, જે આપણે આ વિડીયોમાં આજે સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। ધર્મગીતાનો અર્થ આ પ્રમાણે થાય છે। ધર્મરાજા કે જેને ઘણા લોકો યમરાજ પણ કહે છે, તે ધર્મરાજા પાસે નર્ક કુંડ હોય છે। પોતાના દૂતો મારફત તે પાપી માણસોને પકડીને આ નર્ક કુંડમાં નાખે છે। આ ધર્મરાજાએ પોતાના દૂતોને મૃત્યુલોકમાં એવું કહી મોકલ્યા કે જે કોઈ સારા કૃત્યો કરનારા હોય તેના ઘરે જવું નહીં, અને જે ખરાબ કૃત્યો કરવાવાળા છે તેને નર્ક કુંડમાં નાખવા માટે અહીં લઈ આવવા। ત્યારે પેલા દૂતોએ કહ્યું, હે મહારાજ, આ જગતમાં સારા કર્મો કયા છે અને ખરાબ કર્મો કયા છે તે સૌ પહેલાં અમને કહી સંભળાવો। ત્યારે ધર્મરાજાએ દૂતોને આ પ્રમાણે ધર્મગીતા કહી સંભળાવી। પ્રથમ પ્રણમું શ્રી ગુરુરાય, બેવ કર જોડીને લાગુ પાય, શુદ્ધ બુદ્ધની કરજો સહાય, સેવકજનની પૂરો આશ, કરું વિનંતી કર જોડી, ધર્મગીતા કહું વિસ્તારી, જગજીવન કૃપાએ કરી, શુભાશુભ કહું વિસ્તારી, રચનાએ રામ નામ કહું, હરિનામનો પાર લઉં, વિષ્ણુ ધર્મ કહે છે જે ટુકાણમાં કહું છું તે, હરિગુણનો નવ લહું પાર, માંગુ નામ તણો આધાર, નામ થકી અધર્મી તરે, નામે મહાપાપી ઉદ્ધારે, હજાર ફેણ છે જે શેષને, હજાર જીભ જેના મુખ વિશે, અનેક જુગ લગી જે જપે, તોય નહીં હરિ સ્વપ્ને વસે, શંકર કહે કેમ વર્ણવું, છે મુખ રચના એક, એમ આચરીને ચાલશું વળી નવ લહું વિવેક, ભોળે ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર, સેવા ભક્તિ બહુ ફળે જો દયા કરે ગોપાલ, પ્રથમ જ ધર્મરાજા કહે સાંભળો સેવક ઉપદેશ, કથા શ્રવણી સાંભળે તે સર્વે હું છું લેશ, કહે ધર્મ વચન સાંભળો, આયુષ્ય માંગી વહેલા વળો, મૃત્યુલોક જાવું વેગે કરી, દુષ્ટ આત્માને લાવો હરી, હરિભક્ત હોય નિરાધાર, તેને નવ દુઃખ દેશો લગાર, તે નર સૌ વૈકુંઠ પામશે, દૂતો નવ જાશો તે દિશે, કહે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર, હરિજનને કેમ જાણીએ ત્યારે ધર્મરાય વાણી ભણે, પ્રથમ કરે બ્રાહ્મણની સેવા, પૂજે જે નર નારાયણ દેવ, વચન વિપ્રનું ચિત્તે ધરે, તે ઉપર અતિ આદર કરે, જેને હરિ સાથે છે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે, પતિવ્રતા જેને ઘેરનાર, સતવાદી જેનો આચાર, ભૂખ્યાને સંતોષે જે ભક્તિ લક્ષણ કહીએ તે, ગૌ માતાની જે સેવા કરે, મંદિરમાં પૂજે શિવદેવ, દ્વારિકા નર જાય જે, ભક્તિ લક્ષણનો માર્ગ તે, સેવે સદા શાલિગ્રામ, એક ચિત્તે લે હરિનું નામ, ગોપી ચંદનથી સજાવે દેહ, ભક્તિ લક્ષણ તે કહીએ તે, તિલક કરી હરિવંદન કરે, ચરણોદક પર પ્રીતિ ધરે, હરિ કીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે, જે બ્રાહ્મણ પાળે ખટ કર્મ, એકલો મને આરાધે જે, સદાકાળ સંતોષી જે, ભક્તિ લક્ષણ જાણીએ તે, સહસ્ર પાઠ જે નિત્ય ભણે, વેદના માર્ગ શ્રવણે સુણે, વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે, પર નારીનો સંગ ન કરે, પર નિંદા મુખ નવ ઉચ્ચરે, પર દુઃખને વળી ભાંગે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, કામ ક્રોધનો છોડી સંગ, તત્વરાગને જાણે રંગ, મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, પાંચે ઇન્દ્રિયને વશ કરે, સુખ દુઃખ કાંઈ દિલમાં ન ધરે, સાધુ પુરુષ સેવે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, નિર્મળ વાણી જે ઉચ્ચારે, ધર્મી પુરુષની સંગત કરે, ક્ષમાવંત નર હોય જે, ભક્તિ લક્ષણ કહીએ તે, એકાદશી વ્રત કરે ઉપવાસ, હરે ગુણ ગાતા થાય ઉલ્લાસ, દેહ દમન કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે,
ધન જોબન ગર્વ ન ધરે, માતા પિતાની સેવા કરે, ગુણ ગોવિંદના ગાયે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. જે કોઈ ભજે હરિનું નામ, હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ, હરિનાદે આનંદ લે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ગીતા કવિતા જે નર ભણે અથવા શીખે ને શીખવે, ભાવે ભક્તિ કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પૂરવ પુણ્ય તોલે વ્યવહાર, અનેક ગુણોનો ન આવે પાર, જેને હૃદયે રામનો વાસ, ધર્મ કહે હું તેનો દાસ. સત્ય વચન માનો નિર્ધાર, રખે ભેદ લાવો લગાર, સત્ય આચરણ કરે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. કહે સેવક તમે હરિભક્ત કહ્યા, કહ્યા તેના એંધાણ, હું પૂછું અતિ આદર કરી, હવે પાપીઓની પીછાણ. આપે ન કોઈને દાન કે ધાન, વિપ્રનું જે કરે અપમાન, ગુરુ વચન લોપે નર જે, વિકટ બંધન કરી લાવો તે. જન્મ લગી અનર્થ આચરે, સારે માર્ગે નહીં સંચરે, આત્મઘાત કરે નર જે, વિકટ બંધન કરી લાવો તે. ગરીબ જીવની હિંસા કરે, દયા કદી નહીં દિલે ધરે, પંખી પાંખ છેદે નર જે, વિકટ બંધન કરી લાવો તે. પશુ તણી જે બાળે ચાર, વાછરડા છોડે તત્કાલ, અકર્મી એવા નર જે, વિકટ બંધન કરી લાવો તે. નવાણ તણા જે લીએ દામ, પરદ્રવ્ય પર જેની હામ, પરનારી નિકટ રાખે જે, વિકટ બંધન કરી લાવો તે. ગૌ બ્રાહ્મણના આપે ભોગ, માતા પિતાનો કરે વિયોગ, એવા પાપી નર હોય જે, વિકટ બંધન કરી લાવો તે. હરિકથા જે ચિત્ત નવ ધરે, વેદ શાસ્ત્રની નિંદા કરે, દેવતી રથ માને નહીં જે, વિકટ બંધન કરી લાવો તે. દેવોનું જે કરે અપમાન, ડાહ્યા કહે ધરે તે ધ્યાન, પરનિંદા કરે નર જે, વિકટ બંધન કરી લાવો તે. દાન પાછું લે નર જે, હર વખતે અન્ન આરોગી જે, બ્રાહ્મણને ન માને જે, વિકટ બંધન કરી લાવો તે. સગા સહોદરને પરહરે, વેશ્યા સાથે ગમન કરે, દુષ્ટમતી નર હોય જે, વિકટ બંધન કરી લાવો તે. જૂઠી શાખને જૂઠું ઉચ્ચરે, સરોવર પાળે પાપ જ કરે, ગાયોનો ગોચર ભાંગે જે, વિકટ બંધન કરી લાવો તે. જેને જે મંતર નવ ઘટે, તે મંતર તે લે ઉલટે, ક્રોધી જુલ્મી હોય જે, વિકટ બંધન કરી લાવો તે. ધર્મ વચન કહે તે સાર, દૂતને મન આનંદ અપાર, કહો ક્યાં જઈને રહીએ અમે, ઘર અમને બતાવો તમે. નારી જે કોઈ દંભ આચરે, સ્વામીની સેવા ન કરે, કુટુંબને નહીં માને જે, દૂતો ઘર તમારું તે. ભર રસ્તે જે દોડે નાર, લાજ શરમનો નહીં વિચાર, વસ્ત્ર શીશ નવ ઢાંકે જે, દૂતો ઘર તમારું તે. ભામીની દામ જ વાપરે, વચન પાખે રુદન કરે, ઊંધે માથે સૂવે જે, દૂતો ઘર તમારું તે. કતલખાનાને આંગણે રહે, લોહી પરું દુર્ગંધો વહે, નર્ક કુંડ જે ઘરની પાસ, દૂતો ત્યાં તમારો વાસ. મંત્ર સાધવા જાય મસાણ, મેલી વિદ્યાથી જે લે પ્રાણ, જે વ્યાજવટું હોય ત્યાં, દૂતો તમે વસજો ત્યાં. ખટરા ગરોજ હોય જ્યાં, વળી અપવિત્ર કેરા કામ, વળી ચૌટું હોય જ્યાં, દૂતો તહીં કરજો કામ. ગામ ગપાટા મન રાખે જે, દૂત સાથે ક્રીડાશું રાખીને, વિના વસ્ત્ર ફરે જે ઠામ, દૂતો જઈ રહેજો તે ઠામ. કલેશ કરે જે નરને નાર, ધર્મને નવ ગણે લગાર, રાત દિવસ વ્યભિચારને વરે, દૂતો રહેજો તેને ઘરે. પુરુષ ઊભો ને બેઠી નાર, પારકા નરનો કરે વિચાર, અણઘડતું જે બોલે બાળ, દૂતો રહેજો તેની પરસાળ. સાસુ સાથે જે વહુ લડે, નિત્ય જે નણદીને નડે, કટુ વાક્ય બોલે જે જન, તેના ઘરનું હરજો ધન. ઉકરડે નાખો જે અન્ન, ખાવો નિત બીજાનું ધન, રવિ આથમતે વાસિંદુ કરે, તેનું ઘર રખે વિસરે. જે કોઈ ફૂંકીને ખાયે ધાન, અન્ન દેવનું કરે અપમાન, ધીક ધીક જે ભોજન ન કરે, તેનું ઘર રખે વિસરે. ઘરમાં ચોખ્ખાઈ નહીં લગાર, આળસમાં કાઢે અવતાર, કરોળિયાને ગરોળી ઘણી, તેના ઘરના થાજો ધણી. બહુ વાચાને બોલે બહુ, તુકારીને બોલાવે સહુ, સસરાને દેખી કાઢે ન લાજ, તેના ઘરમાં જજો ખચિત. ધર્મ વચન કહ્યા જે સાર, દૂતને મન આનંદ અપાર, ઉત્તમ કથા જેમ ગીતા જે, હરિભક્તિનો વલ્લભ તે. આ કથા જે ભણે, જમદૂત નહીં તેને આંગણે, શ્રવણ કરે જે એક મન,
સ્વર્ગલોક પામે તે જન। ઇતિ શ્રી ગરુડ પુરાણે ધર્મ ગીતા સંપૂર્ણ। બોલો ભગવાન ધર્મરાજાની જય, બોલો ભગવાન ગરુડેશ્વરની જય। તો મિત્રો, આપણે સાંભળી ધર્મરાજાના મુખેથી નીકળેલા વચનો ધર્મગીતા। આ ધર્મગીતામાં ધર્મરાજા કહે છે કે જે મનુષ્ય પોતાના દિવસની શરૂઆત ભગવાન શ્રી હરિવિષ્ણુના પૂજન અર્ચનથી કરે છે તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે। ભગવાનની પૂજા કરતાં પહેલાં સ્નાન કાર્યથી નિવૃત્ત થઈ શુદ્ધ થવું, પછી જ પૂજા પાઠ કરવા। તથા ધર્મરાજાએ કહ્યું છે કે સર્વે વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ વ્રત છે। આથી દરેકે જો બની શકે તો એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। આ ધર્મગીતામાંથી આપણને એવું શીખવા મળે છે કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે। ઘરમાં ભાગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ। આ પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સાથે મનને શાંતિ મળે છે। નિત્ય ગીતાના પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાનો ઉકેલ મળી જાય છે। મનુષ્યને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાના તમામ દ્વાર ખુલે છે। તથા દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ। તુલસીજી એ મા લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે તુલસીને પોતાના ઘરમાં જરૂરથી રોપવા જોઈએ। નિત્ય તેમને જળ અર્પણ કરવું જોઈએ, તેની પૂજા કરવી। આ કરવાથી શુભ અને મંગલતા ઘરમાં પ્રદાન થશે। દરેક વ્યક્તિએ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસાદમાં તુલસી પત્ર અર્પણ કરવું। વિષ્ણુ પૂજા કર્યા બાદ તુલસીની પૂજા જરૂર કરવી જોઈએ। નિત્ય ગાયની સેવા પણ જરૂર કરવી જોઈએ। ગાય માતામાં 33 કોટી દેવતાનો વાસ છે। જે મનુષ્ય ગાયને દેવતુલ્ય માનીને પૂજા અર્ચના કરે છે તેની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવી જાય છે। ગાય માતાની પૂજા કરવાથી, તેને લીલો ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવડાવવાથી મનુષ્યના જાણતા અજાણતા થયેલા પાપ કર્મમાંથી મુક્તિ મળે છે, તેના ભાગ્યનો ઉદય થાય છે। આથી બની શકે એટલી ગાય માતાની સેવા કરવી। પંડિત કે જ્ઞાની મનુષ્યનું હંમેશા સન્માન કરવું જોઈએ। ઘણા લોકો તેની મજાક ઉડાવતા હોય છે, તેવું ક્યારેય ન કરવું જોઈએ। જ્ઞાની મનુષ્યના સંકીર્તનથી જ આપણું જીવન પવિત્ર અને પાવન થાય છે। ધર્મગીતામાં ધર્મરાજાએ જે વચનો કહ્યા છે તે વચનનું આચરણ જે મનુષ્ય કરે છે તેને ક્યારેય નરકની યાતના નથી ભોગવવી પડતી, તેને યમના તેડા નથી આવતા। જે મનુષ્ય ધર્મના માર્ગે ચાલે છે, સત્યનું આચરણ કરે છે, તે મનુષ્ય આ લોકમાં સર્વે સુખ સંપત્તિને પ્રાપ્ત કરી અંતે વૈકુંઠને પામે છે। તેને યમના તેડા નથી આવતા, ધર્મરાજા તેને પોતે લેવા આવે છે। આવો સાર ધર્મગીતાનો છે। ધર્મગીતા એ ધર્મરાજાના મુખેથી કહેલા વચનો છે। આથી ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પિતૃ શ્રાદ્ધ પક્ષમાં નિત્ય ધર્મગીતા સાંભળવાનો મહિમા છે। જે કોઈ નિત્ય ધર્મગીતા સાંભળે છે કે વાંચે છે, યમના દૂતો તેના આંગણે ક્યારેય નથી આવતા, તે મનુષ્ય સ્વર્ગલોકને પામે છે। તો મિત્રો, આ વિડીયોમાં ધર્મરાજાના મુખેથી કહેલા વચનો ધર્મગીતા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ધર્મરાજા, જય પિતૃદેવ જરૂર લખજો। ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।